નમસ્કાર દોસ્તો, આજે આપણે જાણવાના છે પીએમ વિશ્વકર્મા યોજના વિશે, જેમાં અપ્રુવલ થી લઈ અને ફોર્મ ભરવા સુધીની પ્રોસેસ તમને આ વિડીયોની અંદર બતાવીશ કે કઈ રીતના આનું અપ્રુવલ લેવું. ઘણા દોસ્તોના ફોર્મ હજી પેન્ડિંગમાં છે, એને અપ્રુવલ નથી આવ્યું, પણ એને અપ્રુવલ લેવા માટે આખી અલગ પ્રોસેસ હોય છે, તે કોઈ ફોલો કરતા નથી. તો એને કઈ રીતના ફોલો કરવાની છે એના વિશે પણ હું તમને આ વિડીયોની અંદર બતાવી દઈશ. તો સૌથી પહેલા તો જે પણ ફોર્મ ભરતા હોય એને ખાસ વિનંતી કે વિડીયોને લાસ્ટ સુધી જોજો, તો તમને સમજ પડી જશે. બરાબર, તો હવે આપણે ડાયરેક્ટ વિડીયો પર આવી જઈએ, કેમ કે જો બધું બોલવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય. તો અહીંયા આપણે લોગિન કરી લઈએ, CSC લોગિન, અને CSC રજિસ્ટર આર્ટિસન પર ક્લિક કરીશું. ત્યારબાદ થોડોક વેઇટ કરી લઈશું, કેમ કે નેટ જરા સ્લો છે આજનો દિવસ માટે, તો જરાક વેઇટ કરવો પડે એમ છે. ત્યારબાદ CSC નું લોગિન પેજ આવી જશે, તેમાં આપણી CSC ID અને પાસવર્ડ નાખી ત્યારબાદ નીચેલા કેપ્ચર આપી અને આપણે સાઇન ઇન કરી લઈશું. બરોબર, તો અહીંયા કેપ્ચર એન્ટર કરી લેવાના રહેશે. ત્યારબાદ સાઇન ઇન આપી દઈશું. તો આપણે ખ્યાલ જ હશે કે કઈ રીતનો ડેશબોર્ડ આવે છે. તો આ રીતનું આવે છે. તો અહીંયા આપણે નો અને અહીંયાનો આ બધું વાંચવા બેસું તો વિડીયો લાંબો થઈ જશે. ત્યારબાદ કન્ટિન્યુ કરશું. ત્યારબાદ અહીંયા આધાર નંબર અને આધાર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય તે જ મોબાઈલ નંબર અહીંયા હાલ છે, બાકી ફોર્મ આગળ નહીં હાલે, OTP પણ નહીં આવે. ત્યારબાદ આપણે મોબાઈલ નંબર એન્ટર કરી લઈએ. ત્યારબાદ નીચે આપેલા જે કેપ્ચર દેખાઈ રહ્યા છે તે આ બોક્સમાં ફિલ કરવાના થશે. જેવા કેપ્ચર સામે છે એ રીતના સ્મોલ, કેપિટલ, સ્મોલ એ રીતના આપણે ટાઈપ કરી લેશું. ત્યારબાદ અહીંયા ચેકબોક્સમાં ક્લિક કરી અને કન્ટિન્યુ કરશું, એટલે આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક આપેલા છે એમાં OTP પડશે. તો એ OTP અહીંયા નાખવાનો રહેશે. 6 આંકડાનો OTP આવે છે, તે અહીંયા નાખવાનો રહેશે. OTP એન્ટર કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. આપણે OTP એન્ટર કરી લઈએ પહેલા, ત્યારબાદ નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું એટલે ફિંગર વેરિફિકેશન પેજ ઉપર આવી જશું. બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે. તો અહીંયા આધાર વેરિફિકેશનમાં આપણે બાયોમેટ્રિક લેવું પડશે. તો ક્લિક કરી અને વેરીફાઈ બાયોમેટ્રિક ઉપર ક્લિક કરશું એટલે મંત્રાની લાઇટ ચાલુ થઈ જશે. એમાં ફિંગર રખાવવાનો રહેશે કસ્ટમરનો. ત્યારબાદ થોડોક વેઇટ કરી લઈએ. ફિંગર કેપ્ચર સક્સેસ થયા બાદ ઓટોમેટિકલી વેરીફાઈ થઈ અને ફોર્મ ખુલી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, ફોર્મમાં જે આધારમાં નામ છે એ રીતનું નામ અને જન્મ તારીખ અને જેન્ડર આવી શક્યું છે. બરોબર, ત્યારબાદ અહીંયા આપણે મેરિટલ સ્ટેટમાં જે પણ હોય એ સિલેક્ટ કરવાનું, મેરિડ હોય, અનમેરિડ, કેટેગરી તમારા વાઇઝ OBC ST જે પણ લાગુ પડતું હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ દિવ્યાંગ છે કે નહીં તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આર યુ ડુઈંગ ટુ બિઝનેસ સેમ સ્ટેટ, તો અહીંયા યસ કરી લેવાનું. ત્યારબાદ અહીંયા પણ યસ કરી લેવાનું, આર યુ ડુઈંગ ટુ બિઝનેસ સેમ ડિસ્ટ્રિક્ટ. ત્યારબાદ અહીંયા આપણે નીચે થોડાક આવી જશું, કોન્ટેક્ટ ડિટેલ ઓટોમેટિકલી ફિલ હશે. ત્યારબાદ અહીંયા ફેમિલી ડિટેલમાં રેશન નંબર ઓટોમેટિકલી કેપ્ચર થઈ જશે. તો પેન કાર્ડ ઓપ્શનલ છે એટલે એ નાખવાની જરૂર નથી. અહીંયા ફેમિલી ડિટેલમાં જુઓ, રેશન નંબર ઓટોમેટિકલી આવી જશે. ત્યારબાદ થોડાક નીચે આવી જશું, તો જે પણ રેશન કાર્ડમાં નામ હશે એ અહીંયા શો થશે. અધરવાઇઝ નામ ના શો થાય તો અહીંયા એડ રો ઉપર લખેલું છે તેમાં ક્લિક કરી અને નામ એડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે નીચે આવી જઈશું આધાર એડ્રેસ ડિટેલ ઉપર, તો ઓટોમેટિકલી કેચઅપ થઈ ગયું છે. તો અહીંયા કરંટ એડ્રેસ સેમ આધાર એડ્રેસ, તો હું અત્યારે આધાર કરીશ કેમ કે સેમ એડ્રેસ નથી મારું. ત્યારબાદ અહીંયા પૂછે છે કે તમે ગ્રામ પંચાયતની અંદર આવો છો, તો યસ અથવા નો કરી દેવાનું રહેશે. બરોબર, તમે પંચાયતમાં આવો તો પંચાયતમાં યસ કરી દેશો અથવા નો રાખજો સિટી લેવલ ઉપર. ત્યારબાદ અહીંયા આપણું જે કરંટ એડ્રેસ હોય એ ટાઈપ કરવાનું રહેશે, મેન્યુઅલી ટાઈપ કરીને એન્ટર કરવાનું રહેશે. જેવું કે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ અને બ્લોક અને પંચાયત. આમાં આપણે પંચાયત સિલેક્ટ કરવાની રહેશે, કેમ કે ગ્રામીણ વિસ્તારમાં પંચાયત આવે અને શહેરી વિસ્તારમાં જે તે નગરપાલિકા આવતું હશે. બરોબર, ત્યારબાદ અહીંયા આપણે ટ્રેડ સિલેક્ટ કરવાનું રહેશે. જે પણ આપણે લાગુ પડતું હોય એ ટ્રેડ આપણે સિલેક્ટ કરી અહીંયા ચેકબોક્સમાં ક્લિક કરી અને સેમ કરંટ એડ્રેસ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ કરી દઈશું, તો એક નવો પેજ ઓપન થઈ જશે.
અહીંયા સેવિંગ બેંક ડિટેલ નાખવાની રહેશે. તો જે પણ બેંક હોય તે બેંકનું નામ સર્ચ કરી અહીંયા એનો IFSC કોડ એન્ટર કરવાનો રહેશે. IFSC કોડ એન્ટર કરીને અને સર્ચ કરી અને અહીંયાથી આપણે એનો IFSC કોડ સિલેક્ટ કરી લેવાનો. ત્યારબાદ અહીંયા અકાઉન્ટ નંબર ટાઈપ કરવાના રહેશે બંને બોક્સમાં. તો આપણે અકાઉન્ટ નંબર ટાઈપ કરી લઈએ પહેલા. ત્યારબાદ આપણે નીચે આવી જશું. ક્રેડિટ સપોર્ટ ઉપર જરૂરી હોય તો અહીંયા લોનની તો સિલેક્ટ કરું, બાકી નેક્સ્ટ આપી દેવાનું. ત્યારબાદ સ્કિલ ટ્રેનિંગ અહીંયા આપણે વાંચી શકો છો, જેમાં આપણે ટ્રેનિંગ કરવામાં આવશે. ત્યારબાદ ટૂલ કિટ આપણે આપવામાં આવશે, બધી અહીંયા લખેલું છે. પછી માર્કેટિંગ સપોર્ટ, ક્વોલિફિકેશન સર્ટિફિકેટ રિક્વાયર્ડ હોય તો અહીંયા આપણે ક્લિક કરવાનું. પછી લોજિસ્ટિક સપોર્ટ રિક્વાયર્ડ હોય તો ક્લિક કરવાનું, બાકી આપણે આગળ વધી જવાનું. ત્યારબાદ અહીંયા ડિક્લેરેશન આપી દેવાનું, આઈ એગ્રી. ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ફાઇનલી આપણી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે. હવે અહીંયા ડન કરી આની પ્રિન્ટ. ત્યારબાદ આપણે એક નવા પેજ ઉપર આવી જશું. ત્યાં અહીંયા એપ્લિકેશન સ્ટેટસમાં લખેલું છે રિવ્યુ બાય ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયત અપ્રુવલ આપશે આપણે, અને જો શહેર વિસ્તારમાં હશે તો DM DFO એ રીતનું કંઈક લખેલું આવી જશે. તો એ લોકોને નગરપાલિકામાંથી અપ્રુવલ લેવું પડશે. ત્યારબાદ આની આપણે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લઈએ. પ્રિન્ટ કાઢ્યા બાદ આના એક એકરારનામું આવે છે, તે તમને હમણાં થોડી વારમાં બતાવું. અને એક પ્રમાણપત્ર આવે છે જેમાં સરપંચ અને તલાટીના સહી સિક્કા હોય છે. એ બધું લઈ અને ફોર્મ સબમિટ કરવું પડે છે. તમને હું બતાવી દઉં. તો એકરારનામું મેં ડેસ્કટોપ પર જ સેવ રાખ્યું છે, તમે જોઈ શકો છો. PM વિશ્વકર્મા યોજના અંગેનું અરજદારશ્રીનું એકરારનામું. તો અહીંયા રહેવાસી, તાલુકો, જિલ્લો અને અહીંયા બીજા નંબર પર હું છું ત્યાં આપણે જે પણ વ્યવસાયનું નામ હોય એ લખી અને નીચે અરજદારની સાઇન લઈ લેવાની. ત્યારબાદ આ પ્રમાણપત્ર છે, જે PM વિશ્વકર્મા અંગેનું પ્રમાણપત્ર છે, જેમાં આપણે અરજદારની ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ સરપંચ અને તલાટીના સાઇન સિક્કા થશે આમાં. આ પ્રમાણપત્ર, પછી એકરારનામું, પછી એપ્લિકેશનની અરજી કરી તેની પ્રિન્ટ, આધાર કાર્ડની ઝેરોક્સ અને બેંક પાસબુક, આ બધી ઝેરોક્સું ફિઝિકલ મંત્રીને ત્યાં સબમિટ કરવું પડશે. ગ્રામ પંચાયત હોય ત્યાં ઓફિસે અને આપણે સબમિટ કરવા જવું પડે છે. ત્યારબાદ જ આપણી અરજી અપ્રુવલ થશે. ત્યારબાદ જે તે સમયે ટ્રેનિંગ માટેનો કોલ આવશે. તો આ ખાસ ભૂલવાનું નહીં, આપણે ફિઝિકલ ડોક્યુમેન્ટ ગ્રામ પંચાયતની ઓફિસે જમા કરવા પડે છે. તો આજ માટે આટલું જ. હવે આવશું નવા વિડીયો સાથે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.